હેલો ગાઈસ, આજના ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવ્યા હતા ટેબે નજીમ ફરર હાલતો અને બધા ખાવા બેઠા છે. હું તમારો કિરણ નીવરાજ કોણ પીવી હાલતો ખાઈ રહ્યા છે. આ છૂટું ઢોલ્યું 120 રૂપિયાનું ખાઈ રહ્યા કુરકુરિયા. અહીંયા દાલ ભાત કાઢા નોખા નીકળ બે તો લાડવા ઠપકાર્યા પા કેવા કોણ પીવી ના હા તો જશીન તો પાસ બહુ શરમોઈ થયું ખબર છે. હાય ગાઈસ શેક ને જો ખાલી નજી તમારી બનાસ નજી જો. હેલો મિત્રો, હું તમને એક વાત કહી છું. આ બેઠો ને પહેલાં પકોડી ખાવા લઈ ગયો, 50 રૂપિયાની પકોડી બનાવડાવી, 4 આવી હતી પકોડી રેડી. એક જણા 3 ભાગમાં આવી હતી. પછી અમે કીધું કે હેડો જમણવાળો સારું છે એટલે જાતા હો. પણ આ ભાઈ ને શું કર્યું, પહેલો આવ્યો નહીં. પછી હું જો જમણવાળાને થાળી લીધી, ચેડે ઉડીને આવ્યો. 2 દંડનું ખાવાનું કર્યું. પછી અમને તો પોણી આવ્યું જ નહીં લાગ્યું. તમે દેવું નથી. હું અને યુવરાજ જવાનું તૈયાર કર્યું ખાવા જવાનું, એટલે આ બધા ટોળો અમારા છેડે જ આવી ગયા હતા. અમે પેલા થાળે લઈને બેઠા ખાવાનું લઈને, એટલે આ બધા છેડે આવીને જ બેઠા. બધા અમારે છે એક પાછા મોનસી તો ગતું નહીં પાછા હે લગીર ભરું કોણે રાશી જુઓ. 3 રૂપિયાની બોટલ તઈ લાવી મોટી મોટી, તો એ લગીર ભરું કોણે રાશી. હું પી લીધું છે પોણી. સોરી હું કોણે પી લીધું છે ને. અમે હાલ એન્જોય કરશે થોડો ઘડી અને કુરકુરીની ઠેલી ભરી દીધી. ધારો કે બના નજીમ કચરો ના જોઈએ અમારે. અને જો અમારો ફોન ભર્યો પડે અમારો છે જો એક નહીં ફોન ફૂટી જાય લે, ફૂટી જાય ફોન. જો અમે ઠેઠ ઉપર સડી ગયા હા અત્યારે આટલેથી અમે બ્લોગ સમાપ્ત કરીએ છીએ.